જે 63 સલાકા પુરુષ હોય અને જે સંકિતધારી હોય એ નિશ્ચય મોક્ષમાં જનારા હોય. એ ગમે એટલા જીવનની અંદર કદાચ અશુભ કર્મનો ઉદય કદાચ જીવનમાં પાપ કદાચ કરવા પડે ને પાપ કરે તો પણ એવા આત્માનો મોક્ષ નિશ્ચિત છે. એવા એ 63 સલાકા પુરુષ સાથે જોડાયેલી આ ભૂમિ છે. કોણ કોણ? હા, રામચંદ્રજી, લક્ષ્મણજી અને પછી સંકેતધારી એટલે કે સીતાજી. આ વ્યક્તિઓ મહાપુરુષો સાથે જોડાયેલી આ એક અનેરી ભૂમિ એટલે આ નાસિકની ભૂમિ રહેલી છે. 63 સલાકા પુરુષમાં બલદેવ પણ આવી જાય, વાસુદેવ પણ આવી જાય, પ્રતિવાસુદેવ પણ આવી જાય, ચક્રવર્તીઓ પણ આવી જાય અને તીર્થંકરો પણ આવી જાય. આવા 63 સલાકા પુરુષ કદાચ કોઈક એવો કર્મ આવે અને કદાચ દુર્ગતિની અંદર કદાચ જાય પણ ખરા, પણ આજે નહીં તો કાલે 63 સલાકા પુરુષ મોક્ષમાં જનારા હોય. અને સંકેતધારી વ્યક્તિઓ, સીતાજી અત્યારે આપણે 12મા દેવલોકની અંદર ઇન્દ્ર તરીકે આપણે માનીએ છીએ, તો ઇન્દ્ર કોણ બને? જે સંકેતધારી હોય એ જ આત્મા ઇન્દ્રની પોસ્ટ ઉપર પહોંચી શકતો હોય છે. તો આવા અનેકવિધ ઇતિહાસ સાથે જોડાયેલી આ નાસિક નગરની અંદર આજે એક નવો ઇતિહાસનો સર્જન થઈ ચૂક્યો છે. શ્રી કચ્છી દશાવતાર જૈન જ્ઞાતિ મહાજન સેવાભાવી સંસ્થાન નાસિકના મધુર ભવા મહાવિદ્ય ધામની અંદર જે વર્ષોથી આપ સૌનો એક સપન હતો કે અમારે ત્યાં જિનાલય હોય, અમારે ત્યાં ભવન હોય, અને આજે એ સ્વપ્ન સાકાર થઈ ચૂક્યો છે. મધુર ભવા મહાવિદ્ય ધામની અંદર સિમંદર સ્વામી પરમાત્મા આજે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છે. જ્યારે રામ 2023માં ને પ્રતિષ્ઠા ક્યારે થઈ રામ મંદિરની? લગભગ 2023 ની અંદર કે એ વર્ષોથી જે રામ ભગવાનના ભક્તો જે આશા લઈને બેઠા હતા કે અમારા રામ પોતાના મંદિરની અંદર આવે, રામ આएंगे રામ આएंगे, આજે નાસિકની અંદર સિમંદર આવી ગયા છે. આવવાના બાકી હતા પણ આજે સિમંદર પરમાત્મા જ્યારે આવી ચૂક્યા છે ત્યારે ખૂબ હૃદયના આંતરિક ભાવ સાથે જે નાસિક સંઘની અંદર જે કાર્યકર્તાઓ, જે દાતા પરિવારોએ જે પોતાની મહેનત કરી છે, આજે મહેનત કામમાં આવી ગઈ છે. આટલો મોટો પુરુષાર્થ એક નાનકડો સંઘ, કદાચ 50 ઘરની જ કદાચ વસ્તી છે, પણ એવા વ્યક્તિઓએ પણ હિંમત કરી તો આજે આખો એક જિનાલયની અંજન પ્રતિષ્ઠાનો મહોત્સવ આજે પરિપૂર્ણ થઈ ચૂક્યો છે. થાત તો પ્રતિષ્ઠા પણ થઈ શકત, અંજન ન પણ કરત અને બીજે ક્યાંક ભગવાનને મોકલી આપત તો અંજન પણ થઈ શક્યા હોત. પણ આજે આ નાસિક સંઘનો પરમ પુણ્યોદય અને સાધ્વી ભગવાન એવા ખાનદેશ રત્ન જય દશિતા શ્રીજી, એની સાથે એમના વડીલ એટલે કે સાધ્વી ભગવાન મહાપ્રજ્ઞા શ્રીજી આ ચતુર્વિધ સંઘના સાનિધ્યની અંદર, ચતુર્વિધ સંઘની હાજરીમાં જ્યારે આ પ્રતિષ્ઠાનો મહોત્સવ મેં ગઈકાલે સાંજે કીધું હતું કે સાધ્વીજી ભગવાનના જીવનમાં અનેક પ્રસંગો આવ્યા છે, અનેક શાસનના કાર્ય એમને જીવનની અંદર કરેલા છે, દેરાસર, ઉપાશ્રય, પ્રતિષ્ઠા વગેરે. પણ આ પહેલો એવો એક નિમિત્ત બન્યો છે કે જે એમની પ્રેરણાથી આજે અંજન મહોત્સવ નાસિક નગરની અંદર થયો હોય. એવો કોઈ મહોત્સવ હોય તો પહેલો નાસિકની અંદર બન્યો છે. અને ખરેખર આ સાધ્વીજી ભગવંતે ખાન દેશની અંદર વર્ષો સુધી રહીને જે ખાન દેશને જગાડ્યા છે, ખાન દેશને પરંપરા ટકાવવા માટે જે પ્રેરણાઓ કરી છે, આજે દરેક ઠેકાણે ખાન દેશની અંદર જઈએ ત્યારે સાધ્વી ભગવંતની કોઈક ને કોઈક પ્રેરણા, કોઈને ઉપદેશથી કોઈક ને કોઈક કાર્ય એ ખાનદેશની અંદર થયા છે. અને આ નાસિકની આજુબાજુની અંદર અચલગચ્છની અંદર જો કોઈ અંજન, જો કોઈ ઠેકાણે થઈ હોય તો એકમાત્ર નાસિક નગરની અંદર થયેલી છે. અને એવા નાસિક નગરની અંદર, અને ખાસ આપને કહી દઉં કે આચાર્ય ભગવાન અજોડ શાસન પ્રભાવક 25 વર્ષી તપના તપસ્વી રત્ન સરળ સવય આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ, તપ ચક્ર ચક્રવર્તી અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબની નિશ્રામાં અનેક અંજન શલાકાઓ એમની નિશ્રાની અંદર રહીને કરેલી છે. પણ પર્સનલી
આગવી અંજન શલાકા માત્ર 2 ઠેકાણે થઈ છે એમના હસ્તક, અને બંને અંજન શલાકાઓ દશાવસ્વાળ સમાજની અંદર થયેલી છે. પહેલી અંજન શલાકા કચ્છી દશાવસ્વાળ જૈન સમાજ વડોદરા, જ્યાં વિમલનાથ પરમાત્મા બિરાજિત છે. આજથી લગભગ 14 થી 15 વર્ષ પૂર્વે એ જ આચાર્ય ભગવંતના, અને જો આ પણ એક ખૂબી છે કે એ વખતે આચાર્ય ભગવંત આચાર્ય નહોતા, પણ ગણિવર્ય ભગવંત હતા, અને ગણિવર્ય ભગવંત હોવા છતાં પણ અંજન કોઈ જગ્યા ઉપર થયો તો એકમાત્ર વડોદરા છે. અને આચાર્ય બન્યા પછી પહેલી અંજન જો કોઈ ઠેકાણે થઈ હોય તો આ નાસિક નગરની અંદર થયેલી છે. 25 વર્ષથી તપનો એક દિવ્ય તેજ જેમની પાસે રહેલો છે. સૂર્ય મંત્રની જે જૈન શાસનની અંદર એનાથી ઉપર કોઈ મંત્ર સાધના જ નથી, એવા સૂર્ય મંત્રની જેમને વર્ષોથી સાધના કરેલી છે, અને 5000 કરતા વધારે ઉપવાસ જે એમના થઈ ચૂક્યા છે. કદાચ ઘણા લોકોના તો 24 પણ નહીં થયા હોય 5000, પણ 5000 કરતા વધારે ઉપવાસ જેમના જીવનની અંદર થઈ ચૂક્યા છે. એવા આચાર્ય ભગવંતના આજે વરદ હસ્તે રાત્રિના શુભ સમયે જે સિમંદર પરમાત્મા પ્રતિમા રૂપે હતા, હવે પ્રતિમા નથી, પણ એ પ્રતિમાની અંદર જાન ફૂંકાઈ ગઈ છે. એ પ્રતિમાની અંદર પ્રાણ પુરાઈ ગયા છે. પ્રતિમાની અંદર પ્રાણનો અવતરણ થઈ ચૂક્યો છે. અને આચાર્ય ભગવંતનો પણ ઉત્સાહ ને એક વાત હંમેશા યાદ રાખજો, જે પણ મુખ્ય વ્યક્તિ હોય એ વ્યક્તિનો જો ઉત્સાહ હોય તો એ પ્રસંગ ચોક્કસ ફળે, પણ એ વ્યક્તિમાં જો ઉત્સાહ ન હોય તો ગમે એટલો સારો બહાર દેખાવ હોય પણ એ ફળતો નથી. પણ આચાર્ય ભગવંતનો પોતાનો ઉત્સાહ, અને એના કારણે જે આજે એ પ્રાણનો અવતરણ કરવામાં આવ્યો છે. આચાર્ય ભગવંત યતિવર્ય ભગવંત એવા મોતી સાગરજી મહારાજ કચ્છી દશાવસ્વાળ મહાજન સાથે વર્ષોથી જોડાયેલા છે, અને અનંતનાથ જિનાલયના ગાદીપતિ એવા યતિવર્ય મોતી સાગરજી મહારાજ, સાધ્વી ભગવંત મહાપ્રજ્ઞાશ્રીજી અને સાધ્વી ભગવંત જયદશાશ્રીજી એવા આ ચતુર્વેદ સંઘની હાજરીની અંદર જે આજે પ્રતિષ્ઠા થઈ છે, તો નાસિકવાસીઓને બધાને ખીર વધાઈ છે કે આપના જીવનની અંદર એક આગવો દેરાસર, આગવો જિનાલય જ્યારે આપે બનાવ્યો છે. અને એ જિનાલયના નિર્માપક એવા માતુશ્રી મધુરીબેન ભવાનજી શિવજી લોડાયા પરિવાર 40 ગામ વિદ્યાવિહાર, એટલે કે મધુર ભાવ પરિવારે જીવનની અંદર સાચો શ્રાવક એ જ હોય. જો સંપત્તિ તો અનેકની પાસે હોય છે, પણ દરેક વ્યક્તિ સંપત્તિવાન દેરાસર બનાવી શકે છે. આજે કચ્છી સમાજની અંદર અબજો કરોડપતિ કેટલા હશે? ઘણા હશે ને, પણ સ્વદ્રવ્યથી જિનાલય બનાવ્યા હોય એવા પરિવાર કેટલા હશે? આ આંગળીના વેડે ગણાય એટલા જ પરિવાર હશે. એની અંદર 40 ગામનો પરિવાર, એટલે કે મધુરીબેન ભવાનજી શિવજી લોડાય પરિવારે સ્વદ્રવ્યથી જે જિનાલય નિર્માણ કરાવ્યો છે, એ પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના. આ 13 દિવસના પ્રસંગની અંદર 9 આંબેલ અને છેલ્લા 3 ઉપવાસ, એટલે કે 8મની સાથે એમને પ્રતિષ્ઠા કરાવી છે. જો ઉત્તમ વ્યક્તિઓ ઉત્તમ ભાવના સાથે જ્યારે આ કાર્ય કરતા હોય છે, ત્યારે ચોક્કસ આ જિનાલય અનેક આત્માઓના સમ્યક દર્શનને નિર્મલ કરવાની અંદર એક કારણભૂત બની શકે છે. તો ખાસ એ પરિવારની પણ ખૂબ ખૂબ અનુમોદના. અને સાથે સાથે જે પરિવારો અહીંયા લાભ લીધો છે, રાજેશભાઈ પુલડિયા, એમને પણ પોતાના જીવનનો એક સપનો હતો, અને મોટી રકમ, મોટો ડોનેશન આ સંકુલ નિર્માણ માટે આપે છે. એની સાથે સાથે જે પરિવારોએ આ સંકુલની અંદર આ શેઠ શ્રી રાયચંદ ધરમસિંહ પરિવાર ગામ સુથરી, એમને પણ મોટો લાભ આ સંકુલ નિર્માણની અંદર લીધો છે. સાથે સાથે સંઘમાતા દમયંતીબેન, ચામસી માણેકજી શાહ પરિવાર લોખંડવાલા, એમને પણ ખૂબ મોટો લાભ લીધો છે. સાથે સાથે વાલજી લદ્દા, જે પરિવારોએ લાભ લીધો છે, આજે દરેક પરિવારને ખૂબ ખૂબ અનુમોદના કરી છે. સાધ્વી ભગવંતની પણ ખાસ અનુમોદના કરીએ કે એમના પ્રેરણાથી આખો એક નવો સંઘ ઊભો થઈ ગયો છે. જો એમને પ્રેરણા ન આપી હોત તો કદાચ આ સંઘ પણ નિર્માણ ન થયો હોત. અને જે પણ તૈયારીઓ થઈ છે, આ સાધ્વી ભગવંતને
અટૂટ મહેનત અને પુરુષાર્થ દ્વારા આ આખો કાર્ય નિર્માણ થયો છે. સાધ્વી ભગવાન જયશ્રીજી અને સાધ્વી ભગવાન હિમાંશુ શ્રીજી એમને જે રીતે ક્યાંય કચાશ નથી રાખ્યા. જે પણ કામ કરવું છે 19-20 નહીં પણ 22 કાર્ય થવું જોઈએ. આ મંગલ ભાવના સાથે જે સાધ્વી ભગવંતોએ કાર્ય કર્યા છે, આ એક સાધ્વી ભગવંત પણ આવો વિશાળ શાસનના કાર્યો કરી શકતા હોય એ દરેકે દરેક સાધ્વી ભગવંતને હૃદયથી ખૂબ ખૂબ અનુમોદના. અને જે નાસિક સંઘના દરેકે દરેક કાર્યકર્તાએ આપે જે રાત દિવસ ખડે પગે રહીને જે સેવા અને પુરુષાર્થ કર્યો છે એમની પણ ખૂબ ખૂબ અને અનુમોદના કરીએ. સાથે સાથે હા, આચાર્ય ભગવાન કહે છે કે આવો જે સંગઠન તમારી પાસે રહેલો છે, યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. જ્યાં એકતા છે ત્યાં તાકાત છે. બસ આવી જ એકતા તમારી પાસે રહે અને એ દ્વારા આપ સંઘની ખૂબ ઉન્નતિ ચડતી કરો. અને વિધિકાર એવા શ્રેણિકભાઈ ગાલાની પણ આ પહેલી અંજન વિધિ અને એમને પણ ખૂબ સરસ રીતે જાણે કે અનુભવી હોય એ રીતે એમને આખી અંજનની વિધિ કરાવી છે. અને સંકેત જૈન સરનેમ સંકેતભાઈ શાહ એમને પણ એટલે મારવાડી છો ગુજરાતી છો? શાહ પણ મારવાડીમાં આવે. એટલે સંકેતભાઈ શાહ એમને પણ અમે તો પહેલી વાર એમનો અનુભવ કર્યો. અચલગઢમાં પણ એમનો પહેલી વખત આ અંજન વિધિ મહોત્સવ રહ્યો છે. અચ્છા, પહેલો જ કાર્યક્રમ, આખા જીવનમાં કોઈ કાર્યક્રમ કર્યો નથી પણ આ પહેલો કાર્યક્રમ અચલગઢની અંદર એમનો થયો છે. સંકેતભાઈએ પણ ખૂબ સરસ રીતે ખૂબ મોટો સાહિત્ય એમની પાસે છે. 70મી અંજન શલાકાઓ એમને કરાવી પણ અચલગઢમાં આ પહેલી અંજન શલાકા એમના હસ્તક થઈ છે. જો આ 5-7 દિવસમાં ખબર પડે કે બહુ મોટો સાહિત્ય એમની પાસે સંગીતનો રહેલો છે. જે પ્રસંગો એના અનુરૂપ એવા સ્તવનો, એવા પરમાત્માના પદો અને મહાપુરુષોના જે પણ શબ્દો છે એ શબ્દો દ્વારા ખરેખર જે જન્મ કલ્યાણક હતો ને એ જન્મ કલ્યાણક વિધાનની અંદર જે રીતે એમને આનંદગંજી મહારાજ, યશોવિજય મહારાજના જે પદો એમને લીધા, જે રાગની અંદર એમને ગાયા, ખૂબ એ જન્મ કલ્યાણકની અંદર એક જાણ પૂરી દીધી હતી. તો હવે બધા જ જે પણ નામી અનામી જે પણ આપ સૌએ જે પુરુષાર્થ કર્યો છે એની ખૂબ ખૂબ અનુમોદન. હવે પરમાત્મા બેસી ગયા છે. આચાર્ય ભગવંતે વિધિકારોએ સાધ્વી ભગવંતે પોતાનું કામ કર્યો છે. હવે કામ કોનું છે? હા, હવે તો નાસિક વાસીઓની જવાબદારી બની જાય છે. જો વ્યક્તિ ભૂખ્યો હોય ને અને સામે ભોજન પડેલો હોય પણ ખાય નહીં તો એની ભૂખ મિટતી નથી. તેમ આવો મોટો જિનાલય સંગે મરમન પાષાણયુક્ત જિનાલય નિર્માણ થઈ ચૂક્યો છે. હવે નાસિકવાસી જેમ આચાર્ય ભગવંત પહેલા પણ કીધું છે, સાધ્વી ભગવંતની પણ પ્રેરણા છે, વિધિકારીની પણ છે કે હવે તમે આજુબાજુમાં તો કોઈ રહેતા નથી, હા બધા દૂર દૂર રહો છો, તો હવે શક્ય બને તો નજીકમાં આવીને વસવાટ કરજો. કદાચ એ શક્ય ન બને તો દૂર રહીને પણ રોજ પરમાત્માના દર્શન, રોજ પરમાત્માની પૂજા એ સંઘની જવાબદારી દરેક શ્રાવકનો કર્તવ્ય બની જાય છે. આટલા કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા અને પછી અહીંયા કોઈ આવતો ના હોય તો એનો પણ કોઈ અર્થ નથી. તો ખાસ સમ્યક દર્શનને નિર્મળ કરાવનારો જે જિનાલય નિર્માણ થયો છે, ખૂબ હૃદયના ભાવ સાથે નાસિકવાસીઓ. જ્યોતિબેન નીતિન કોના કે રહી તો ખાસ આ બધા એક ભાવપૂર્વકનો ઉપવાસ, એક ભાવપૂર્વકની પૂજા 1000 ઉપવાસનો ફળ અપાવી શકતો હોય છે. આટલું મહત્વ જે પૂજાનો છે. તો ખૂબ પરમાત્માની ભક્તિ, પરમાત્માની ભક્તિ એ જ પરમાત્માનો બીજ છે. આ વસ્તુને યાદ રાખીને ખૂબ પરમાત્માની ભક્તિમાં ઓળગોળ બનજો. એ જ મંગલ છે. હા, સંગઠિત થઈને જે રીતે આ સંઘે કાર્ય કર્યા છે. જો હોલ આપણે ત્યાં મંડપમાં જોઈએ ને તો નાસિકની વસ્તી કેટલી છે? દશાવસવાળની વધુ 150-200 એનાથી ઉપર કદાચ નહીં હોય પણ આખો મંડપ જ્યારે ભરેલો હતો આ નાસિકના અને 12 ગામના જે પણ વ્યક્તિઓ હૈદરાબાદથી, છત્તીસગઢથી, નાગપુરથી, ચેન્નાઈથી, મુંબઈથી આપ સૌ આવ્યા ત્યારે આ મહોત્સવને 4 ચાંદ લગાડ્યો છે. મુલુંડ પૂર્વ સંઘ પણ આવ્યા છે. ત્યારે આપ સૌની એ હાજરી બધા સંઘોની
આજે મહોત્સવને જે જાન આપી છે એ દરેકને ખૂબ ખૂબ